નમસ્કાર. આવનારી 27મી જાન્યુઆરીની વહેલી સવારે અભ્યુદય સભા થવા જઈ રહી છે અલ્પેશ ઠાકોરની. તો એનું અહીંયા રિપોર્ટિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે ઘણા બધા સવાલો મારી સામે આવ્યા. અહીંયા આખું જોયું તો બહુ વ્યવસ્થિત રીતે એનું આખું આયોજન થઈ રહ્યું છે. પરંતુ આ બધું હવે કેમ થઈ રહ્યું છે? ઘણા લોકો આને આખું રાજકીય દૃષ્ટિકોણથી અલ્પેશ ઠાકોરનું શક્તિ પ્રદર્શન પણ માની રહ્યા છે. તો એ બધું રાજનીતિ સાથે જોડાયેલા જે પણ લોકો છે એ એમના સાથે આ બધું રહેવાનું છે. એમને ક્યાંક વખાણ થવાના છે તો ક્યાંક એમની ટીકાઓ પણ થવાની છે ને એ બધું જ રહેવાનું. પરંતુ આ બધું થવાથી ફાયદો કોને થઈ રહ્યો છે? આ વાત કરવી છે ફાયદાની. તો અહીંયા ઠાકોર સમાજના લોકોને એક મોટો ફાયદો થવા જઈ રહ્યો છે. ઠાકોર સમાજ જ્યારે પણ 2013થી જ્યારે અલ્પેશ ઠાકોરની જે આખું સંગઠન જે બનાવવામાં આવ્યું ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના, ત્યારથી ઘણા બધા મુદ્દાઓ ઉપર કામગીરી થઈ અને એનો ફાયદો પણ થયો. પરંતુ આ બધાની અંદર અલ્પેશ ઠાકોર રાજનીતિ સાથે જોડાયા, કોંગ્રેસમાં ગયા, ભાજપમાં ગયા. એટલે લોકોને એક આશાઓ હતી કે અમારી કંઈક આશાઓ છે, ખાસ કરીને શિક્ષણને લગતી ઘણી બધી આશાઓ હતી, પણ એ ઘણા વર્ષો સુધી પેન્ડિંગ રહી, એ પૂર્ણ ન થઈ. જ્યારે મેં પણ ઘણા બધા ઠાકોર સેનાના હોદ્દેદારોના જ્યારે ઇન્ટરવ્યૂ દીધા હતા, મેં પણ એમને એ જ સવાલ પૂછ્યો કે એ અલ્પેશ ઠાકોર એકદમ સાયલેન્ટ કેમ થઈ ગયા છે? ત્યારે એ બધું રાજનીતિ છે એટલે બધું રહેવાનું. પરંતુ અહીંયા ઠાકોર સમાજ જે ઘણા વર્ષોથી એક આશા લઈને બેઠો હતો કે અમારું કંઈક અમારું કંઈક શૈક્ષણિક સંકુલ બને, અમને કંઈક એવો શિક્ષણ લગતો ફાયદો થાય, તો એ ફાયદો કદાચ હવે થવા જઈ રહ્યો છે. સમાજ નેતાઓ જોડે બીજી કંઈ આશાઓ તો જોકે રાખતો જ નથી, અને નેતાઓનું કામ પણ છે કે હવે કંઈક લોકોને આપે. ત્યારે હવે ભાજપ અને કોંગ્રેસની પણ સમગ્ર ઠાકોર સમાજના નેતાઓ ભેગા થઈ રહ્યા છે, બંધારણ બનાવી રહ્યા છે, શિક્ષણને લગતી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. અને એમાં વચ્ચે એ પણ સવાલ આવ્યો કે સમાજ આપણા જોડે આશા રાખે છે તો બીજી કઈ આશા તો રાખતો નથી, તો કંઈક એવું કરીએ કે જેથી સમાજને ફાયદો થાય. એટલે ઠાકોર સમાજમાં આખી એક હવે નવી લહેર ઊભી થઈ છે. અને જે બંધારણ જે બનાવવામાં આવ્યું, જે બંધારણવાળું જે આખું જે કરવામાં આવ્યું, તો એનાથી સમાજને તો ફાયદો થવાનો છે, તો સ્વાભાવિક છે. પણ બીજા અન્ય સમાજો પણ એની કોપી કરી રહ્યા છે કે હવે આપણે પણ ઠાકોર સમાજની આ જે મુહિમ છે એને આપણે પણ અપનાવવી પડશે. એટલે કંઈક તમે સારું કંઈક એવી પ્રવૃત્તિ કરતા હોય તો સ્વાભાવિક છે બીજા અન્ય સમાજો પણ એને સ્વીકારતા હોય છે. એટલે કેમ કે ખોટા ખર્ચા તો દરેક સમાજોમાં છે. ત્યારે હવે અલ્પેશ ઠાકોરની જે અભ્યુદય સભા જે થવા જઈ રહી છે એ 26 જાન્યુઆરી 2016નો જે દિવસ હતો એ વ્યસન મુક્તિ મહાકુંભનો, એ ઘટનાને આજે 10 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે એ ઘટનાને જ્યારે 10 વર્ષ પૂર્ણ થઈ રહ્યા તો એના ઉજવણીના ભાગરૂપે અભ્યુદય સભા થઈ રહી છે. અભ્યુદયનો મતલબ કે કંઈક હવે વિકાસ કરવો. અલ્પેશ ઠાકોર હવે ઠાકોર સમાજને કંઈક હવે નવી દિશા આપી રહ્યા છે. અમે શિક્ષણની દિશા પકડી છે, અમે રોજગારની દિશા પકડી છે. એટલે સમાજ તમામ દિશાઓમાં એક છે. સમાજની એકતાનો સંદેશા સાથે આ મહાસંમેલન થવાનું છે. 7,000થી વધારે ગામના અમારા સ્વયંસેવકો આવવાના છે. તમામ સામાજિક રાજકીય આગેવાનો આવવાના છે. જ્યાં શિક્ષણની, સમાજ ઉત્થાનની, સમાજ વિકાસની વાતો થવાની છે. એના માટે અમે એકત્રિત થઈ રહ્યા છીએ. કયા કયા મુદ્દાઓ હશે? મુદ્દા મેં કહ્યા ને, આપણે સરસ્વતી ધામનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ. એક એવું સરસ્વતી ધામ જ્યાં આવનારી પેઢી બાળકો માટે સારી લાઇબ્રેરી હોય, સારી હોસ્ટેલ હોય, જ્યાં યુપીએસસી જીપીએસસીના ક્લાસ ચાલતા હોય, ત્યાં સરકારની યોજનાઓની અમલવારીની વાત હોય, વિદેશ ભણવા, વિદેશ નોકરી માટેનું ગાઈડન્સ પૂરું પડતું હોય, પ્રાઇવેટ સેક્ટરની નોકરીઓ માટેનું ગાઈડન્સ પૂરું પડતું હોય. તમામ પ્રકારની દિશાઓ નક્કી કરવા માટેનું એક આ મહાસંમેલન છે. અને શિક્ષણની સાથે સમાજ એકતાનો સંદેશો આપવા માટે જઈ રહ્યા છે.